નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 રીડ નંબર 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે કદી ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝનીના વિડિયો લેક્ચર પાર્ટ 2માં તમારું સ્વાગત છે. Like many people who work to create humor, Walt took it very seriously. લાઇક મેની પીપલ એટલે કે ઘણા બધા લોકો હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર કે જે હાસ્ય સર્જન કરવાનું કામ કરે છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. પરંતુ વોલ્ટ શું કરતો, એ જે હાસ્ય સર્જન કરવાની જે વસ્તુ છે તેને પણ ગંભીરતાથી લેતો. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. શું કહે છે કે હી વુડ ઓફન સિટ ગ્લુમીલી, એ એકદમ ઉદાસ ગમગીન થઈને બેસી રહેતો, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોઈ પણ એકદમ હાસ્ય બંધ ન થાય એવું કાર્ટૂન હોય એની વચ્ચે પણ પોતે એકદમ ઉદાસ થઈને બેસી રહેતો. અને શું કરતો તો કહે છે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. ગમે તેટલું હાસ્યાસ્પદ અથવા તો હાસ્ય ઉત્પન્ન કરે એવું ફનીએસ્ટ કાર્ટૂન હોય, પરંતુ એની વચ્ચે ઉદાસ થઈને વોલ્ટ શું કરતો હતો કે કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરીને સમજતો અથવા તો એ કાર્ટૂનને જોતો, ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કોઈ જ પણ રીતે એ કાર્ટૂન છે વધારે ઇમ્પ્રૂવ એટલે કે વધારે સારું કઈ રીતે કરી શકાય તેના વિચારોમાં પોતે એકદમ ઉદાસ થઈને પણ એ કાર્ટૂનની વચ્ચે બેસી રહેતો. વોલ્ટ વેલ્યુએડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટના વર્તન વિશે વાત કરતા રોય આગળ જણાવે છે કે વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ હંમેશા તેની સાથે જે કામ કરનારા કર્મચારીઓ છે તેનું હંમેશા જે ઓપિનિયન એટલે કે એમનો જે વિચાર છે એની હંમેશા મૂલ્ય આંકતો, એટલે કે એમને આઈએમપી ગણતો. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ જે ફાઇનલ જજમેન્ટ એટલે કે છેલ્લો નિર્ણય કોઈ પણ વસ્તુ કરવા માટેનો જે છેલ્લો નિર્ણય છે એ તો કોઈ પણ પ્રશ્ન વિના એનો પોતાનો જ રહેતો, એટલે કે એમાં શંકાને કોઈ જ સ્થાન ન રહેતું કે એ નિર્ણય હંમેશા વોલ્ટ જ લેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફોર અ ગ્રુપ ઓફ અવર પીપલ. શું કહે છે કે એક વખત કાર્ટૂનને એકદમ સરસ રીતે જોયા બાદ પોતે એકદમ ડિસ્પ્લેઝર એટલે કે પોતે ઉદાસ થઈ ગયા અને વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફોર અ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા જે લોકોનું જે ગ્રુપ એટલે કે સમૂહ હતો એમને કમેન્ટ્સ એટલે કે પોતાના વિચારો રજૂ કરવા માટે કહ્યું. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એટલે કે જે કાર્ટૂન છે એ વોલ્ટ દ્વારા જોવામાં આવ્યું, એટલે કે એનાથી વોલ્ટ ઉદાસ થયો, એટલે કે તેને ગમ્યું નહીં. પછી તેણે શું કર્યું હતું કે પોતાના જે સાથે કામ કરનારા લોકોનું ગ્રુપ હતું એમને એમના વિશે આ કાર્ટૂન વિશે જે વિચારો છે પોતાના એ રજૂ કરવા જણાવે છે. અને દરેક વ્યક્તિ શું કરે છે જો કે વન આફ્ટર અનધર એટલે કે એક પછી એક, ધે સ્પોક અપ એટલે કે તેઓ બોલ્યા, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ એટલે કે વોલ્ટે જે ક્રિટિસિઝમ જે વિવેચક વૃત્તિ અપનાવી હતી કે જે તેને નહોતું ગમ્યું એ જ પડઘા સ્વરૂપે ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ એટલે કે વોલ્ટને ન ગમ્યું એટલે કે આ વસ્તુ સારી નથી જ એટલે કે નહીં જ હોય એવી જ રીતે બધાએ પોતપોતાનું મંતવ્ય આપ્યું. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને એના પરિણામે શું થાય છે સમજો કે વોલ્ટ કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ એટલે કે મારે રબરના સ્ટેમ્પની એટલે કે રબરના સિક્કા લઈ આવવાની જરૂર હતી. ધેટ સે એટલે કે જે આપણે લગાવીએ અને
સિક્કો પોતે જ કહી દે યસ વોલ્ટ, કે હા વોલ્ટ બરાબર છે, વોલ્ટ તમે જે કહો છો તે સાચું છે, એવું તો સિક્કો પણ કહી શકે છે. એવું કહેતા તેણે શું કર્યું? હી સ્નેપ, એટલે કે તેણે પોતાનો હાથ ટેબલ પર પછાડ્યો. ધેન હી વ્હીલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ એન્ડ વોટ હી થોટ. ધેન પછી દરેક લોકોના મંતવ્ય કે જે પોતાના પડઘા સ્વરૂપે જ તેને સંભળાતો હતા એના મંતવ્ય લીધા બાદ ધેન પછી હી વ્હીલ્ડ એન્ડ આસ્ક, એ વ્હીલ એટલે કે તે તરફ ગયો, પોતાની જે વ્હીલચેર છે એને લઈને એ તરફ ગયો. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટનિસ્ટ છે, પ્રોજેક્ટનું ધ્યાન રાખનાર વ્યક્તિ હતો, એ તરફ ગયો અને પૂછ્યું વોટ હી થોટ, કે તે શું વિચારે છે, આ જે કાર્ટૂન સિરીઝ છે અથવા તો કાર્ટૂન છે તેના વિશે તમારું શું મંતવ્ય છે, એવું પૂછ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ધ મેન સેન્સ એટલે કે જે માણસ કે જે પ્રોજેક્ટનિસ્ટ છે એણે એવું વિચાર્યું ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બધા જ લોકો જે ક્રમબદ્ધ રીતે બોલ્યા છે તો મારે અહીંયા ક્રમમાં ફેરફાર કરવો જોઈએ, એટલે કે બધા લોકો જે બોલ્યા છે તો મારે એમના કરતાં કંઈક અલગ બોલવું જોઈએ. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. અને પછી પોતે શું કહે છે કે આઈ થિંક, મને એવું લાગે છે કે યુ આર ઓલ રોંગ, તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ, એવું તેણે ડિક્લેર કર્યું, જાહેર કર્યું કે વોલ્ટ અને તમે બીજા લોકોએ જે મંતવ્યો રજૂ કર્યા છે તે બધા ખોટા છે. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે કે વોલ્ટ ખૂંધું હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને હસવાની સાથે શું કર્યું તો કે જે પ્રોજેક્ટનિસ્ટ છે તેને કહ્યું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તમે તમારા પ્રોજેક્ટર સાથે ચોંટી રહો, એટલે કે તમે તમારા પ્રોજેક્ટરનું કામ કરો. હી સજેસ્ટેડ, તેણે એવું સૂચન કર્યું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ હંમેશા દરેક વસ્તુમાં પોતાની જાતને પરોવી દેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન, પોઇન્ટર ઇન હેન્ડ, was outlining a sequence called How to Ride a Bicycle. એક અનુભવ જણાવતા રોય કહે છે કે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ એટલે કે એક સ્ટોરીના કોન્ફરન્સ એટલે કે સ્ટોરીની લોન્ચિંગ વખતે ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, કે જે મિકી માઉસ ટીવી ક્લબ શો હતો એની એક વાર્તાના લોન્ચિંગ વખતે ધ સ્ટોરીમેન એટલે કે જે વાર્તા કહેનાર વ્યક્તિ, પોઇન્ટર ઇન હિઝ હેન્ડ કે જે તેના હાથમાં એક પોઇન્ટર વડે ઊભેલો હતો, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કે જે સિક્વન્સ એટલે કે જે ક્રમબદ્ધ, આ વસ્તુ પછી આ વસ્તુ થશે, આ વસ્તુ પછી આ વસ્તુ થશે, કે જે સિક્વન્સ એટલે કે જે ક્રમ છે એને આઉટલાઇન કરતો હતો એટલે કે દર્શાવતો જતો હતો. કોલ કહે છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એટલે કે એક બાઇસિકલ એટલે કે એક સાયકલ છે તેના ઉપર કેવી રીતે સવાર થવું જોઈએ એના વિશેના જે ક્રમબદ્ધ ચિત્રો છે એને આઉટલાઇનિંગ કરતો વ્યક્તિ વાર્તા કહેતો જતો હતો અને એના હાથમાં એક પોઇન્ટર હતું. આગળ સ્ટોરીમેન છે એ જણાવે છે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. અને શું થાય છે કે પોતાના હાથમાં રહેલા પોઇન્ટર વડે જ્યારે તે વાર્તા કહેવાનું શરૂ કરે છે કે જેમાં કહે છે નાવ હવે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે જ્યારે તમે તમારી પોતાની સાયકલ ઉપર સવાર થાવ છો, એવું બોલી અને પોતે શરૂઆત કરે છે. હી બિગેન એટલે કે તેવું તેણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. એ જ સમયે એટલે કે જે સ્ટોરીમેન છે એવું કહે છે કે હવે તમે તમારી જે સાયકલ છે એના ઉપર સવાર થાવ, એવું જ્યારે સ્ટોરીમેન કહે છે ત્યારે વોલ્ટ તરત જ તેમને અટકાવે છે, એટલે કે તેમને થોભવાનું કહે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સાઇડ. અને વોલ્ટ કહે છે શું કે ચેન્જ યોર બાઇસિકલ એટલે કે ચેન્જ એટલે કે બદલો, યોર બાઇસિકલ એટલે કે યોર બાઇસિકલ નામનો જે શબ્દ એટલે કે તમારી સાયકલ નામનો જે શબ્દ તમે વાપરો છે તેના બદલે ટુ અ બાઇસિકલ એટલે કે એક બાઇસિકલ એટલે કે એક સાયકલ નામનો શબ્દ વાપરો. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અને વધુમાં વોલ્ટ જણાવે છે કે રિમેમ્બર યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ એટલે કે દરેક બાળક નસીબદાર હોતો નથી
ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, તેની પાસે પોતાની બાઇસિકલ એટલે કે સાયકલ હોય એવું દરેક બાળક નસીબદાર હોતું નથી. એટલા માટે જે સ્ટોરીમેન છે તેમને પોતાની બાઇસિકલ ઉપર સવાર થવાને બદલે સાયકલ ઉપર સવાર થાવ એટલે કે ખાલી બાઇસિકલ ઉપર સવાર થાવ એવો શબ્દ વાપરવા માટે જણાવ્યું. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. The story of Disneyland એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા પરહેપ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ એટલે કે બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધારે સારી રીતે ઇલ્યુસ્ટ્રેટ એટલે કે રજૂ કરે છે વોલ્ટ્સ વિઝન, વોલ્ટનું જે વિઝન એની જે દૂરગામી દ્રષ્ટિ હતી તેને, એન્ડ હિઝ સ્ટબબોર્ન ડિટર્મિનેશન અને તેનું સ્ટબબોર્ન એટલે કે જિદ્દીપણું, ડિટર્મિનેશન એટલે કે નિર્ણય શક્તિ, એનું નિર્ણય શક્તિમાં જે જિદ્દીપણું હતું તે ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન ઇટ, કે કોઈ પણ જે વિચાર છે એને રિયલાઇઝ કરવા માટે પોતે કેટલો મક્કમ અને કેટલો દૂરગામી હતો એની સૌથી સારી રીતે જો વાત કરી શકાતી હોય તો એ ડિઝનીલેન્ડની વાર્તામાં છે. એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા દ્વારા વોલ્ટની આ વસ્તુ છતી થાય છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. શું કહે છે કે વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ, વોલ્ટે ક્વાઇટલી એટલે એકદમ શાંતિપૂર્વક એટલે કે કોઈને પણ કહ્યા વિના નર્સ કરવું એટલે કે ઉછેરવું, પોષવું. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એક અલગ જ પ્રકારના મનોરંજનના પાર્કનું સ્વપ્ન વોલ્ટે શાંતિપૂર્વક ઉછેર્યું હતું. એટલે કે વોલ્ટે પોતાના વિચારોમાં એનું સર્જન કર્યું હતું, તેનો ઉછેર કર્યો હતો. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. અને આ જે ડિઝનીલેન્ડ કે જે એક અદ્ભુત કહી શકાય એવો અમ્યુઝમેન્ટ પાર્ક છે જેનું સ્વપ્ન એકદમ શાંતિપૂર્વક વોલ્ટે સેવ્યું હતું, એના વિશે આપણને કહે છે કે એ શું છે ડિઝનીલેન્ડ, એ જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એ શું છે તો કે ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તેના ફળદ્રુપ ઇમેજિનેશન એટલે કે કલ્પના શક્તિમાંથી સર્જન થયેલા જે વિચારો છે એનું મિશ્રણ એટલે કે એનો સમૂહ છે ડિઝનીલેન્ડ. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. શું કહે છે કે બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ એટલે કે લાખો ડોલર્સ ડૂબી જવાની વાત ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે એક અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્કમાં, ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે વોલ્ટના જે સર્જન છે, વોલ્ટનું જે વિચારોનું સર્જન છે એવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કમાં પણ લાખો ડોલર, લાખો રૂપિયા જે ડૂબી જવાની વાત છે કે જેના લીધે વોલ્ટ સો પ્રોસ્પરસ, અને એ વાત કેવી છે તો કે ગળે ન ઉતરે તેવી, ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે જેના લીધે તેણે શું કર્યું તો કે કોઈને પણ આ જે સ્વપ્ન પોતે સેવતો હતો એના વિશે જણાવ્યું નહીં. કારણ કે એ જે આઈડિયા છે એટલે કે જે આ અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર જે છે કેવો છે પ્રીપોસ્ચરસ જેવો હતો, એટલે કે ગળે ન ઉતરે એટલે કે મૂર્ખામી ભર્યો આઈડિયા હતો, એટલા માટે તેણે કોઈને પણ એના વિશે જણાવ્યું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેણે ક્વાઇટલી એટલે કે શાંતિપૂર્વક બિગેન પ્લાનિંગ આયોજન કરવાનું શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે કે હંમેશની જેમ
હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, એટલે કે એણે અમને બધાને ભરી દીધા. વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એનામાં જે એન્થુઝિયાઝમ, જે ઉત્સાહ રહેલો હતો એ જ ઉત્સાહ અમારા બધામાં પણ તેણે ભરી દીધો. વેન, જ્યારે હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે વોલ્ટે અમને ડિઝનીલેન્ડ વિશેની વાત કરી ત્યારે એની અંદર રહેલો જે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ તેણે અમારામાં પણ ઊભો કરી દીધો, એટલે કે અમારામાં પણ જગાવ્યો. સમવન આસ્ક, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કોઈકે વોલ્ટને પૂછ્યું, વોલ્ટ એટલે કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? જે ડિઝનીલેન્ડ આપણે સર્જન કરવા જઈ રહ્યા છીએ એ કોના જેવું દેખાવું જોઈએ, એટલે કે કોના જેવું દેખાશે? ક્વિક કેમ ધ રિપ્લાય, એટલે કે ઝડપથી વોલ્ટે તરત જ પ્રત્યુત્તર એટલે કે જવાબ આપ્યો. કહે છે, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કોઈએ પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે અથવા તો કેવું દેખાવું જોઈએ, જેના જવાબમાં વોલ્ટ કહે છે કે ઇટ શુડ લુક લાઇક, એ દેખાવું જોઈએ, નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર રહેલી કોઈ પણ વસ્તુ જેવું તે દેખાવું જોઈએ નહીં. એ પરલૌકિક હોય એટલે કે એકદમ અલૌકિક વસ્તુ છે એવું એનું સર્જન થયેલું હોવું જોઈએ, કે જેનું મેચ આ પૃથ્વી ઉપર એટલે કે જેના જેવું કોઈ વસ્તુ આ પૃથ્વી ઉપર જોવા ન મળી શકે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. પ્રેડિક્ટેબલી એટલે કે ભવિષ્ય અમને ખબર જ હતી. પ્રેડિક્ટ કરવું એટલે કે ભવિષ્ય ભાંકવું, અમને ભવિષ્યની ખબર જ હતી. મતલબ કે પૈસાનું જે આયોજન છે એ કેવી રીતે થશે, કેવી રીતે આ બધી વસ્તુઓ આપણે કરી શકીશું, કેવી રીતે ડિઝનીલેન્ડનું સર્જન થશે વગેરે બાબતો જે હતી એમ એ પ્રેડિક્ટેબલ હતી, એટલે કે વિચારી શકાય હતું, તો ભવિષ્ય ભાંકી શકાય એવું હતું. એટલે કહે છે કે વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, અમને પૈસા એકઠા કરવામાં મુશ્કેલી નડી. બટ પરંતુ અમે ગમે તેમ કર્યું, ઉછીના લીધા, લોન લીધી વગેરે કર્યું, બટ પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ડિઝનીલેન્ડ ખોલ્યું ઇન જુલાઈ 1955, જુલાઈ મહિનો 1955માં અમે ડિઝનીલેન્ડ ખુલ્લું મૂક્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, જે દિવસે ડિઝનીલેન્ડ લોન્ચ થયું એટલે કે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું એના પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો હેવ ફ્લોક્ડ એટલે કે ટોળે વળીને આવ્યા ટુ સી જોવા માટે ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટનું આ જે મેચલેસ એટલે કે યુનિક, અજાયબ કહી શકાય એવું જે આ સર્જન હતું એને જોવા માટે લાખો લોકો ટોળે વળીને ડિઝનીલેન્ડ જોવા માટે આવવાનું શરૂ થઈ ગયું હતું. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. શું કહે છે? લાઇક અ કિડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, કે જેના હાથમાં એક નવું રમકડું હોય. પણ કેવું રમકડું? તો કહે છે ધ બિગેસ્ટ, સૌથી મોટું રમકડું. શાઇનીએસ્ટ ટોય, સૌથી વધારે ચમકદાર રમકડું. ઇન ધ વર્લ્ડ, કે જે વિશ્વમાં સૌથી મોટું હોય, સૌથી વધારે ચમકદાર હોય એવું રમકડું હવે એક બાળકના હાથમાં હતું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, અને એ અહીંયા રમકડાના સેન્સમાં કહે છે કે વોલ્ટની પાસે હવે એક નવું રમકડું કે જેનું નામ છે ડિઝનીલેન્ડ હતું એના વિશે કહે છે. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ એ જે પાર્ક હતો એની અંદર વન્ડર કરવું એટલે કે ટહેલવું એનાથી ટેવાયેલો હતો. એટલે કે વોલ્ટ વારંવાર ડિઝનીલેન્ડમાં ટહેલવા નીકળતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને સ્ટેર કરવું એટલે કે જોવું, ડિઝનીલેન્ડમાં આવેલી દરેક વસ્તુને તે જોતો. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ ટુરિસ્ટ એટલે કે બહારનો મુસાફર આવીને જે જુએ છે અને જેટલું આનંદ અનુભવે છે અથવા તો ખુશી મેળવે છે એટલા જ ખુશી સાથે, એટલા જ આનંદ સાથે વોલ્ટ પણ પોતાનું જે આ સર્જન છે એને જોતો.
The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. ઓવરવેલ્મિંગ એટલે કે અપાર અને સક્સેસ એટલે કે સફળતા ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટનો જે આ ક્રેઝી એટલે કે ગાંઠપણ ભર્યો જે વિચાર છે ડિઝનીલેન્ડનો, એ વિચારે શું કર્યું હતું કે ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે કે અપાર સફળતા મેળવી, જેના લીધે શું થયું તો કે ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીલેન્ડનું જે ફોર્ચ્યુન એટલે કે જે નસીબ હતું એને શું કર્યું, ટ્રિગર કર્યું એટલે કે આગળ ધપાવ્યું. અને એની અંદર શું થયું તો કે ડ્રામેટિક અબાઉટ ફેસ એકદમ નાટકીય પરિવર્તનો આવ્યા. એટલે કે ડિઝનીલેન્ડનું જે નસીબ છે એની અંદર જે વોલ્ટ છે એના વિચારોનું જે સર્જન હતું એણે શું કર્યું હતું કે એક ડ્રામેટિક એટલે કે નાટકીય બદલાવ લાવ્યો. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. પરંતુ હા, સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વોલ્ટમાં કદી પણ સફળતાના પરિણામે કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું ન હતું. એટલે કે ક્યારેય પણ વોલ્ટ બદલાયો ન હતો. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. હી રિમાઇન્ડ એટલે કે તે રહ્યો સિમ્પલેસ્ટ ઓફ મેન, હંમેશની માફક એકદમ સિમ્પલ અને સોબર એટલે કે સાદો માણસ બનીને રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રોય જણાવે છે કે હી હેટેડ પાર્ટીઝ એટલે કે વોલ્ટને પાર્ટી વગેરે કરવું ગમતું નહીં, એટલે કે હેટ કરતો એટલે કે ધિક્કારતો, વોલ્ટ પાર્ટીને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને તેનો આઈડિયા એટલે કે વિચાર ઓફ અ નાઇટ આઉટ એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાઇટ આઉટ કરવું એટલે કે રાત્રિ સમય દરમિયાન બહાર ફરવા જવું, એનો એ વિચાર કયો હોય તો કહે છે કે વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એટલે કે કોઈ પણ એક નાનકડા રેસ્ટોરન્ટમાં એટલે કે ઘરની આસપાસ આવેલા કોઈ પણ એક રેસ્ટોરન્ટમાં જઈ એક બર્ગર અને એક મરચું ખાવું, આ તેનું રાત્રે ફરવા જવાનો વિચાર હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. વધુમાં જણાવે છે કે his only extravaganceનો મતલબ થાય જે લિમિટ છે તેના કરતાંનો વધારે ખર્ચ, એટલે કે વધારે પડતો જે ખર્ચ, વધારાનો ખર્ચ કહેવાય તે. તો હિઝ એટલે કે તેનો એટલે કે વોલ્ટનો જે વધારે કહી શકાય એવો જે ખર્ચ હતો એ કયો હતો તો કહે છે વોઝ અ મિનિએચર રેલ રોડ. મિનિએચર રેલ રોડ એટલે કે ટોય ટ્રેન જેને કહી શકાય. આપણે ઘણી વખત પાર્કમાં વગેરેમાં ફરવા જઈએ અને જે નાની સાઇઝવાળી ટ્રેન કે જેની અંદર મુસાફરો બેસીને બગીચાની આસપાસ ફરી શકે છે, એવી મિનિએચર રેલ રોડ છે, એની અંદર વોલ્ટે પોતાનો વધારાનો ખર્ચ કર્યો હતો. અને ટ્રેન કે ક્યાં સ્થાપેલી છે એણે તો કહે છે ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. વોલ્ટનું જે પોતાનું ઘર છે એની આસપાસ આ ટોય ટ્રેન જે ફરે છે એ વોલ્ટનો એક વધારાનો કહી શકાય એવો ખર્ચ હતો. What do you do with all your money? A friend once asked him. A friend once asked him. એક મિત્રએ તેને એટલે કે વોલ્ટને પૂછ્યું, What do you do with all your money? તમે જે આટલા બધા પુષ્કળ પૈસા કમાવ છો તેનું શું કરો છો? Pointing at the studio, Walt said, I fertilize that field with it. જ્યારે મિત્ર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા પૈસા કમાવો છો તેનું શું કરો છો, તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ પોઈન્ટ કરતા એટલે કે ઇશારો કરતા, આંગળી ચીંધતા વોલ્ટ કહે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું જે કંઈ પણ રૂપિયા કમાઉં છું તેના વડે હું તે ફિલ્ડ એટલે કે જે સ્ટુડિયોનું જે ક્ષેત્ર છે તેને ફર્ટિલાઇઝ કરું છું એટલે કે ફળદ્રુપ કરું છું. એટલે કે એની અંદરથી જે કંઈ પણ કમાણી કરું છું એના વડે હું એના વિકાસમાં જ એ રૂપિયા વાપરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ that Walt plowed money back into the company almost as fast as it came in it. And it's true, અને હા તે સાચું હતું that કે Walt plow money back into the company. જે કંપની છે એમાંથી થયેલી જે આવક છે તેને વોલ્ટ શું કરતો,
પ્લાવ બેક એટલે કે ફરીથી તેમાં જ ઇન્વેસ્ટ કરતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેવી જ રકમ તેના હાથમાં આવતી એવો તરત જ વોલ્ટ શું કરતો, એ રૂપિયા ફરીથી પોતાની જ કંપનીના વિકાસમાં લગાડી દેતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent એટલે કે મુક્ત બનીને, મતલબ કે જ્યારથી પણ વોલ્ટે પોતે કોઈપણ પ્રકારના બિઝનેસ અથવા તો કોઈપણ પ્રકારની કાર્ટૂન સિરીઝ વગેરે શરૂ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી તેના ઉપર જે દેવું અથવા તો જે લેણું રહેતું હતું એ બધામાંથી મુક્ત થયા પછી, બિંગ સોલ્વન્ટ એટલે કે દરેક વસ્તુમાંથી મુક્ત થયા પછી, ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ બિઝનેસ એટલે કે જ્યારથી તેણે જે વ્યવસાય શરૂ કર્યો હતો ત્યારથી પહેલી વખત હવે તે પોતે મુક્ત થયો હતો દેવામાંથી. એ વસ્તુએ શું કર્યું તો કે વોલ્ટ ગેવ અ ચાન્સ એટલે કે વોલ્ટને એક ચાન્સ, એક તક આપી ટુ ડેવલપ અધર આઈડિયા, બીજા વિચારોને વિકસિત કરવા માટે વોલ્ટને એ વસ્તુએ એક તક પૂરી પાડી. જે પોતે દેવામાંથી મુક્ત વગેરે થઈ ગયો છે અને પછી હવે પોતે નવા બિઝનેસ અથવા નવા વિચારો તરફ પોતાનું મીટ માંડે છે, પોતાની નજર ટેકવે છે, કે જે વિચારો આ મુજબ છે. ધીઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. પહેલી વસ્તુ છે, કહે છે કે ધીસ ઇન્ક્લુડ એમાં સમાવિષ્ટ છે, જે નવા વિચારો વોલ્ટને મળ્યા હતા એમાંથી પહેલો વિચાર છે કે જેમાં સમાવેશ થયેલો છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે ખાણને લગતી બાબત, કે તેણે અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિરિયા માઉન્ટેન્સ, સિરિયાની અંદર આવેલા જે માઉન્ટેન્સ એટલે કે પર્વતોમાં છે ત્યાં પોતે ખાણ શરૂ કરી હતી, ખનિજ કામનું કામ સ્વીકાર્યું હતું. એ એનો પહેલો વિચાર છે. બીજું કહે છે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સિવરલ મિલિયન્સ ડોલર. એનો બીજો વિચાર હતો કે જે પાછળથી વિકસિત થયો હતો, જેમાં સમાવેશ થયેલો છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે કેલિફોર્નિયાની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ નામની જે સંસ્થા છે તેમાં, ફોર વિચ કે જેના માટે હી ડોનેટેડ તેણે ડોનેટ કર્યા હતા એટલે કે દાન કર્યા હતા ધ લેન્ડ એન્ડ સિવરલ મિલિયન્સ ડોલર એટલે કે જમીન અને લાખો રૂપિયા. ત્રીજું છે ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને મોસ્ટ એમ્બિશિયસ અને સૌથી વધારે મહત્ત્વનું કયું છે તો કહે છે $100 million વાળું ડિઝનીલેન્ડ એટલે કે જેની અંદર કરોડો રૂપિયા ડિઝનીલેન્ડમાં રોકાયેલા છે તે, એન્ડ સિટી ઓફ ટુમોરો એટલે કે સિટી ઓફ ટુમોરો કે જે ફ્લોરિડામાં આવેલું છે. આ ત્રણ વસ્તુ, આ ત્રણ નવા આઈડિયા વોલ્ટને દરેક વસ્તુમાંથી, દરેક દેવામાંથી મુક્ત થયા બાદ આવ્યા હતા. Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. Tragically, દુઃખદ રીતે, in the midst of all this activity, આ દરેક પ્રકારની જે ક્રિયાઓ ચાલતી હતી એટલે કે વોલ્ટે મિકી માઉસનું સર્જન કર્યું, તે સક્સેસ થઈ ગયું. વોલ્ટે ડિઝનીલેન્ડની શરૂઆત કરી, તે પણ એકદમ સફળ રહ્યું. આ દરેક એક્ટિવિટી અત્યારે ચાલી રહી હતી, એની વચ્ચે શું થયું તો કે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. પોતે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં પટકાયો. સ્ટ્રાઇક થવું એટલે પટકાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રૂઅલ બ્લો ઓનલી વન્સ. મેં માત્ર એક જ વખત તેને આ જે ક્રૂર ઘા પડ્યો છે તેને, એટલે કે જે જીવલેણ બીમારીમાં તે સપડાયો છે તેના વિશે માત્ર એક જ વખત વાત કરતા સાંભળ્યો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ઇટ એટલે કે જે કંઈ પણ હોય, પરંતુ એ બીમારી હવે મને થઈ ગઈ છે. હી ટોલ્ડ મી એવું વોલ્ટે મને કહ્યું. ડોન્ટ ગેટ ઇટ પરંતુ તમે તેને આઈએમપી ગણતા નહીં, એટલે કે મને જે કંઈ પણ થયું છે અથવા તો થવાનું છે, થઈ ગયું છે, પણ તમે તેની ચિંતા કરતા નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. રોય જણાવે છે
કે આઈ વિઝિટેડ હિમ, મેં વોલ્ટની મુલાકાત લીધી ઇન ધ હોસ્પિટલ એટલે કે દવાખાને, ઇન ધ નાઇટ બિફોર હી ડાઇડ, જે રાત્રિએ તે મૃત્યુ પામ્યો હતો તેની આગલી રાત્રિએ મેં તેની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. શું કહે છે? ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, તે સખત રીતે બીમાર હોવા છતાં, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, તે આયોજનોથી ભરપૂર હતો, એટલે કે તેના વોલ્ટનું જે મગજ છે એ હજુ પણ વિચારોથી ભરેલું હતું ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટેના. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે જેવી રીતે વોલ્ટ પહેલેથી જ વિચારોથી ભરેલો હતો એવી જ રીતે, એવી જ હાલતમાં અત્યારે પથારી અવસ્થામાં પણ પોતે મનમાં ફ્યુચર માટેના જે વિચારો છે તેને લઈને બેસેલો હતો. Walt used to say that Disneyland would never be finished and it never will. રોય કહે છે કે વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો that કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પણ પૂર્ણ ન થવું જોઈએ, એન્ડ ઇટ નેવર વિલ, અને તે કદી થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ will never be finished, that through his creation future generation will continue to celebrate what he once described. શું કહે છે? આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ એવું વિચારવું ગમે છે કે ધેટ, જેવું વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીનું જે ઇન્ફ્લુઅન્સ એટલે કે જે અસર છે એ કદાપી ફિનિશ એટલે કે પૂર્ણ થવી જોઈએ નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, કે જે અસર શેમાંથી બની રહેલી છે? તો કે એના ક્રિએશન, એના જે સર્જન છે તેમાંથી શું થશે? તો કે ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી જે પેઢીઓ છે એ ઉજવવાનું ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, કે જેવું એક વખત વોલ્ટે કહ્યું હતું. શું કહ્યું હતું વોલ્ટે એક વખત? તો કહે છે ધેટ પ્રેસિયસ ageless something in every human being which make us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. વોલ્ટનો એક મુખ્ય વિચાર કે જે તેણે રોય સામે રજૂ કર્યો હતો, કે જેને આવનારી પેઢીઓ પણ શું કહેવાય, પેઢીઓ પણ તેને ઉજવતી રહેશે. તો કહે છે કે ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. વોલ્ટ જણાવે છે, વોલ્ટ કહે છે કે પ્રેસિયસ એટલે કે કિંમતી, એજલેસ કે જેને કોઈ સમય મર્યાદા એટલે કે ઉંમર નડતી નથી, સમથિંગ એવું કંઈક, ઇન એવરી હ્યુમન બિંગ એવી દરેક મનુષ્યની અંદર એક વસ્તુ રહેલી છે કે જે ખૂબ જ કિંમતી અને ખૂબ જ મહત્ત્વની છે, કે જેને કોઈ પણ સમય અથવા તો ઉંમરનો બાધ નથી. વિચ, કે જે વસ્તુ મેક્સ અસ પ્લે, કે જે આપણને રમવા માટે પ્રેરે છે, વિથ ચિલ્ડ્રન્સ ટોય બાળકોના રમકડા સાથે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ અને મૂર્ખામીભરી વસ્તુઓ ઉપર હસવા માટે પ્રેરે છે, એન્ડ સિંગ ઇન ધ બાથટબ એટલે કે સ્નાન કરતી વખતે આપણને ગાવા માટે પ્રેરે છે, એન્ડ ડ્રીમ અને વિચારવાની પ્રેરણા આપે છે. ટૂંકમાં વોલ્ટ એવું કહેવા માગે છે કે દરેક વ્યક્તિની અંદર એક બાળક છુપાયેલું હોય છે, અને એ બાળક છે કે જેને બાળક વૃત્તિ કહી શકાય. એના વડે જ આપણે દરેક વ્યક્તિ પ્રેરાઈએ છીએ કે આપણે બાળકો સાથે રમીએ છીએ અને નાની નાની મૂર્ખામીવાળી વસ્તુઓ પર હાસ્ય વગેરે કરીએ છીએ, અને નવા નવા સ્વપ્નો અને સ્નાન કરતી વખતે ગાવાની જે ક્રિયા છે ને તે પણ આપણે આમાંથી જ પ્રેરણા મેળવીને કરીએ છીએ.